હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ ડ્યુક્લિસ એજ્યુ સેન્ટર. ચાલો આજે શું કરવાના છીએ? આજે લેક્ચર 4માં લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમનો નિયમ, એનું સદિશ સ્વરૂપ અને સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા. આજે એના એમસીક્યુ ગણીશું ગુસ્સેટ માટેના, બરોબર છે? એક એક એમસીક્યુ ગણતા જઈશું, પણ એના પહેલાં એના સૂત્રો તમારે લેક્ચર 3માં જોવાના. લેક્ચર 1, 2, 3 એકદમ ક્લિયર હોવા જોઈએ, પછી જ આ લેક્ચર જોવા બેસવાનો. એક એક કરતા ગણતા જઈએ. લેક્ચર જ્યારે જુઓ ત્યારે શું પ્રેક્ટિસ પાડવાની કે જેવો નવો ક્વેશ્ચન આવે સ્ક્રીન પર, વિડીયોને પોઝ કરી દો, ક્વેશ્ચન વાંચો, વિચારો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. આવડી જાય તો ઠીક છે, આન્સર ટેલી કરી આગળ વધો. પણ જો ના આવડે તો પછી આગળ પ્લે કરીને એનું સોલ્યુશન જોઈ શકો છો, ખરું? ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આગળ વધીએ. જુઓ શું છે ક્વેશ્ચન 1. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એફ છે, આલ્ફા છે. કેટલું બળ છે? આલ્ફા છે, ખરું કે નહીં? જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો નવું વિદ્યુત બળ. બસ સૌથી પહેલા વાત તો કરીએ શૂન્યાવકાશમાં. ચાલો સાકામાં શૂન્યાવકાશમાં મેં બે વિદ્યુતભાર પકડી લીધા, Q1 અને બીજો Q2. બંને વચ્ચેનું અંતર R કહી દઉં તો શૂન્યાવકાશમાં લાગતા બંને F0 કહીએ તો શું સૂત્ર? 1/4πε0 Q1 Q2 R². આ શૂન્યાવકાશની વાત થઈ. પણ જો આપણે એને કોઈ માધ્યમમાં મૂકી દઈએ કે જ્યાં બંને વિદ્યુતભારો વચ્ચે કોક શું છે, અહીંયા માધ્યમ છે, કોક માધ્યમ છે, અલગ કલરથી દોરી દઈએ કે આ કોઈ માધ્યમ છે અહીંયા, બરાબર છે, કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કે છે, તો અહીંયા એનું નવું બળ શું થશે? ભાઈ નવું બળ F ડેશ કેવું હોય તો 1/4πε Q1 Q2 R². પણ એપ્સાઇલન એટલે તો કોણ? પરમિટિવિટી. અને પરમિટિવિટી જોનો ડાયલેક્ટ્રિક અચળાંક કે હોય તો કે ε0 લખાય. તો અહીંયા સૂત્ર મૂકી દઈએ તો F ડેશ બરાબર 1/4πε0 K. આની જગ્યાએ એપ્સાઇલનની જગ્યાએ આપણે આ રિપ્લેસ કરી દીધું, અને Q1 Q2 R². આ કે ને ભૂલી જાઓ તો કે સિવાયનો ભાગ કોણ થઈ ગયો? ભાઈ કે સિવાયનો ભાગ થઈ ગયો F0/K. તો આપણે આવું ભણ્યા હતા, થિયરી વખતે પણ ભણ્યા હતા કે શૂન્યાવકાશમાં લાગતું બળ F0 હોય તો કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં એટલા જ અંતરે એ જ વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F0/K થાય. એટલે અહીંયા આપણને આલ્ફા આપેલું છે તો નવું બળ આપણે લખવું હોય તો લખાય α/K. એટલે આપણો આન્સર આવી જશે ડી, ખરું? નેક્સ્ટ વાંચો સેકન્ડ ક્વેશ્ચન. બે બિંદુવત વિદ્યુતભારો 4Q અને -Q વચ્ચેનું અંતર R છે. ભાઈ બે વિદ્યુતભારો છે, એકનું નામ છે 4Q, બીજાનું નામ છે -Q, અને આ બંને વચ્ચેનું અંતર કહી દઈએ R. બંનેની બરાબર વચ્ચે અહીંયા કોઈ Q વિદ્યુતભાર મૂકવામાં આવે, એનો મતલબ કે આટલું અંતર પણ તમારું અડધું થશે R/2, અને આ અંતર પણ તમારું થશે R/2. તો -Q પર લાગતું બળ શૂન્ય હોય. ભાઈ આના ઉપર લાગતું બળ શૂન્ય છે તો Q બરાબર શું? આના ઉપર લાગતું બળ શૂન્ય. ચાલો કોના પર? -Q પર લાગતું બળ શૂન્ય છે. આના ઉપર કોણ કોણ બળ લગાડશે? ભાઈ આના ઉપર એક આ લગાડશે અને એક આ લગાડશે. ચાલો આ વિદ્યુતભાર વડે 4Q વડે -Q પર લાગતું બળ K Q1 Q2 R² પ્લસ આના વડે આના પર લાગતું બળ K Q1 Q2 આટલું અંતર કહી દઉં તો R/2² બરાબર 0. હા કે ના? ચલો 4 - Q 4 K - Q નીકળી ગયા, R² નીકળી જશે તો અહીંયા શું બચે? 4Q. આ 2 દુ 4 ઉપર જશે તો 4Q ઇઝ ઇક્વલ ટુ 0. કેપિટલ Q ને કરતા બનાવીએ તો અહીંયા મળી જશે Q બરાબર -Q. આને પેલી બાજુ મોકલો અને 4 4 નીકળી જશે એટલે આપણો આન્સર શું આવશે? એ આન્સર આપણો આવી જશે, ખરું? ચાલો ત્રીજો. ધાતુના બે સમાન ગોળાઓ A અને B વચ્ચે પર સમાન વિદ્યુતભાર Q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી R જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા C નો પહેલા A સાથે સંપર્ક કરી છૂટો પાડવામાં આવે છે, અને ત્યારબાદ ગોળા C ને B સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવામાં આવે છે. તો A અને B વચ્ચેનું નવું બળ કેટલું? પ્રશ્ન સમજો.
એ ઉપર પણ વિદ્યુતભાર હતો ક્યુ, બી ઉપર પણ વિદ્યુતભાર હતો ક્યુ, એક ચોક્કસ અંતર જેને આર કહી દઉં તો આ અંતરે બંને વચ્ચે લાગતું બળ હતું એફ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ શરૂઆતનું બળ. હવે શું કરીએ છીએ ભાઈ, પહેલા એ ગોળાને સી ગોળા સાથે સંપર્કમાં લાવીએ, પણ આ તો વિદ્યુતભાર રહિત હતો ને આ ક્યુ હતો. તો જ્યારે સેપરેટ કરી દેશો તો એ ઉપર અડધો થઈ જશે Q/2 અને સી ઉપર અડધો થઈ જશે Q/2. પણ આ જે સી છે, હવે આ સી ને ફરી કોની સાથે સંપર્ક કરાવવાનો? ભાઈ સી નો સંપર્ક હવે બી સાથે કરાવવાનો. સી નો પહેલા એ સાથે કરાવ્યો તો એ સી ઉપર કેટલો રહ્યો Q/2. હવે એનો જે Q/2 રહ્યો ત્યારબાદ એને બી સાથે સંપર્ક કરાવવાનો, એટલે બંનેનો ટોટલ થઈને કેટલો થયો? ભાઈ ટોટલ થઈને થઈ જાય 3Q/2. Q/2 પ્લસ Q, તંત્રનો ટોટલ વિદ્યુતભાર 3Q/2. અને પછી જ્યારે બંનેને અલગ કરો તો સી ઉપર રહેશે 3Q/4 અને બી ઉપર રહેશે 3Q/4. અને હવે એ ગોળો કે જેના ઉપર હવે Q/2 છે, બી ગોળો કે જેના ઉપર 3Q/4, અને બંનેને પહેલા જેટલા અંતરે જ મૂકવામાં આવે. પહેલા જેટલું અંતર એટલે આર અંતરે જ. કોઈ કહેશે આ તો ઓછું અંતર છે, એટલે આકૃતિ ઓછી દોરી છે, બાકી અંતર તો આર માની લો. તો નવું બળ કેવું હોય? નવું બળ તો F' બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. ચાલો આમાંથી 3/8 3 અને નીચે 8 થશે, અને આ થઈ ગયું કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. ભાઈ આ કોણ? આ એનું જૂનું બળ થઈ ગયું, આ જૂનું બળ થઈ ગયું. તો તમારો આન્સર આવી જશે 3F/8. શું આવી જશે? 3F/8 એનો જવાબ. ખરું કે નહીં? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પરમિટિવિટી ε0 ના પારિમાણિક સૂત્ર કેટલું અને વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર ક્યુ લેવાનું છે? ભાઈ ε0 નો એકમ શું હતો? ε0 નો એકમ આપણે લખ્યો કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. પણ અહીંયા જે કુલમ છે એને આપણે વિદ્યુતભારનું એકમ કુલમ, એને આપણે મૂળભૂત એસઆઈ પદ્ધતિ એમ્પિયર અને સેકન્ડમાં નથી ફેરવવાનો. વિદ્યુતભારને ક્યુ જ કહી દેવાનું છે. તો જો હું ε0 નું પારિમાણિક સૂત્ર લખું તો વિદ્યુતભાર તરીકે હું ક્યુ જ મૂકી દઈશ. ન્યૂટન એટલે m1 L1 T-2 અને અંતર એટલે L2. સાદું રૂપ આપી દઈએ તો m-1 L-3 T ઉપર જશે તો 2 Q2. ક્યાં છે આવો જવાબ? તો આપણી પાસે જવાબ છે સી. ચાલો પાંચમું. ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવતા તેમની વચ્ચેનું અંતર. ભાઈ પહેલા એવું માનીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે અને ગોળાઓ ઉપર વિદ્યુતભાર નથી. જો વિદ્યુતભાર ના હોય અને ગુરુત્વાકર્ષણ બળ હોય તો ગુરુત્વાકર્ષણને કારણે ગોળાઓ આમ નીચે પડેલા હોય. આ બંને દોરીઓ L લંબાઈની ધારી લો, L લંબાઈની દોરીઓ છે. પહેલા કિસ્સામાં હું શું વિચારું છું કે અહીંયા ગુરુત્વાકર્ષણ છે પણ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર ના હોય તો અત્યારે એક જ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળ, અને ગુરુત્વાકર્ષણને કારણે બે ગોળાઓ નીચે પડેલા હોય. પણ હવે તમે એના ઉપર વિદ્યુતભાર આપો છો. વિદ્યુતભાર આપશો તો શું થશે? વિદ્યુતભાર જો આના ઉપર આપવામાં આવે ક્યુ વિદ્યુતભાર બંને ઉપર, અને પછી ગુરુત્વાકર્ષણ નાબૂદ થઈ જાય. ભાઈ ગુરુત્વાકર્ષણ નાબૂદ થઈ જાય તો બે ગોળાઓ અપાકર્ષણને કારણે દૂર જવાની કોશિશ કરે, અને દૂર જવાની કોશિશ કરે તો એક આમ ગોઠવાશે અને બીજો આમ ગોઠવાશે. બને એટલા દૂર જાય તો એના કારણે આ અંતર પણ L, તો માટે બે ગોળાઓ વચ્ચેનું અંતર 2L થાય. L તરીકે કેટલું છે? 1 મીટર. તો બે ગોળાઓ વચ્ચેનું અંતર 2 મીટર. શું આવી જશે? 2 મીટર. હા કે ના? ચાલો 6th. આ સેમ પેલા જેવો જ છે. 2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. ઓકે, હવે તેમને વાહક તારથી જોડી છૂટા પાડી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો નવું બળ. શરૂઆતમાં ભાઈ આના ઉપરનો વિદ્યુતભાર 2Q, આના ઉપરનો વિદ્યુતભાર -Q, બંને વચ્ચેનું અંતર R ધારી લો. તો શરૂઆતનું બળ હશે F બરાબર K Q1 Q2 અપોન આર સ્ક્વેર. માટે F બરાબર આવી જશે -2KQ સ્ક્વેર
અપોન આર સ્ક્વેર. આ શરૂઆતનું બળ હશે. પણ જ્યારે આ બંનેનો સંપર્ક કરાવીને અલગ પાડ્યા, ભાઈ સંપર્ક કરાવ્યા બાદ જો સંપર્ક કરાવીને અલગ પાડશો તો ટોટલ કેટલો થાય? ભાઈ બંનેનો ટોટલ કેટલો? ચાલો સંપર્ક કરાવી દઉં તો ટોટલ 2q માઇનસ ક્યુ બરાબર ક્યુ. અને પછી સેપરેટ કરી દઉં બંનેને તો બંને ઉપર ટોટલ અડધો અડધો વેચાઈ જશે, એટલે q/2 અને ફરી એટલા જ અંતરે મૂકીએ છીએ. તો હવે નવું બળ જો મારે કહેવું હોય તો f' બરાબર k q1 q2 અપોન આર સ્ક્વેર. અને સરખું રૂપ આપીએ તો 1/4 અને અહીંયા લખાય kq²/r². પણ kq/r² અહીંથી કરતા બનાવી લઉં, અહીંથી kq²/r² ને કરતા બનાવી લઉં તો આ થશે -f/8. તો અહીંયા મૂકી દઉં 1/4 -f/8 એટલે આ થઈ જશે. અરે સોરી, એ ભૂલ તો નથી થઈ? મેં બરોબર લખ્યું છે ને ભાઈ? f/8 કઈ થયા? અરે f/2 સોરી ભાઈ, અહીંયા મેં ભૂલ કરી. આ જે છે એ f/2 થશે તો અહીંયા f/2 આવશે. f/2 તો અહીંયા જવાબ આવી જશે -f/8. ઋણ ચિહ્ન એટલા માટે આવે છે કે શરૂઆતમાં એક ધન હતો એક ઋણ હતો, એટલે બંને વચ્ચે આકર્ષણ થતું હતું. પણ હવે બંને ઉપર ધન જ આવી જાય, અને ધન જ આવી જાય તો બંને એકબીજાને શું કરે? અપાકર્ષણ બળ લગાડે. કયું બળ લગાડે? અપાકર્ષણ. એટલે શરૂઆત કરતા વિરુદ્ધ દિશાનું બળ હશે એટલા માટે એ ઋણ આવે. નેક્સ્ટ, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કયા નિયમથી મળે? બહુ જ અઘરો લા, કુલમ્બનો નિયમ. આર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ કોના પ્રમાણમાં? બળ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આવી જશે ડી આન્સર. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી 3 સેન્ટીમીટર દૂર હોય, એટલે તમને અંતર આર આપેલું છે, ત્યારે લાગતું બળ આપેલું છે. તો દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય, દરેક વિદ્યુતભાર પરનું મૂલ્ય, બનું સૂત્ર પડી ગયા કે q1 q2 અપોન આર સ્ક્વેર. q1 q2 નથી લખતો કારણ કે સમાન મૂલ્યના છે, અને વિજાતીયની પણ ચિંતા ના કરો, પ્લસ માઇનસની ચિંતા નથી કરવી કારણ કે આપણે મૂલ્યો જ જોઈએ છે. ઓકે, તો f બરાબર આપણું સૂત્ર શું બની ગયું? કે q² અપોન આર સ્ક્વેર. મારે વિદ્યુતભાર જોઈએ છે તો q² ને કરતા બનાવી દઉં તો fr²/k. f કોણ બચ્ચાઓ? f છે 40 ન્યૂટન. કેટલા અંતરે મૂકેલા છે? 3 સેન્ટીમીટર. 3 × 10⁻² નો સ્ક્વેર. કે તમારું થશે 9 × 10⁹. તો અહીંયા 3 નો વર્ગ 9 9 નીકળી ગયા, અને અહીંયા થશે 40 × 10 આ -4 અને ઉપર આવશે 9 એટલે -13 થશે. આ પણ મળશે q². મારે તો q જોઈએ છે તો વર્ગમૂળ ના નીકળે. કેમ ના નીકળે? આ એકી ઘાત છે એટલે વર્ગમૂળ ના નીકળે. તો અહીંયા 4 × 10⁻12 લખી શકાય. એક 0 કવર કરી લઉં છું તો અહીંયાનું વર્ગમૂળ નીકળી જશે 2 × 10⁻6 2 માઇક્રો કુલમ. એટલે આવો આપણો આન્સર કંઈક દેખાવો જોઈએ, જે આપણને દેખાઈ ગયો બીમાં. 10. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે હવામાં લાગતું બળ F છે. હવે વચ્ચે કાચની પ્લેટ મૂકતા બળ, ભાઈ આપણે ભણી ગયા, માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું છે? ખરું કે નહીં? બે વિદ્યુતભારો હવામાં હોય ત્યારે અથવા શૂન્યાવકાશમાં હોય ત્યારે F0 બળ લાગતું હોય તો કે ડાયલેક્ટ્રિક વાળા માધ્યમમાં બળ કેમાં ભાગનું થઈ જાય. અને આપણને ખબર છે કે કાચ અવાહક છે, એના માટે k > 1. તો બળ શું થશે? ઘટી જશે. ઘટી જશે તો નવું બળ એ શૂન્યાવકાશના બળ કરતાં ઓછું હશે. અહીંયા આને f' કીધું છે અને f કીધું છે, તો જવાબ આપણો a આવી જશે. બે બિંદુવત વિદ્યુતભારો +4 અને +2 માઇક્રોકુલમ એકબીજાથી 8 ન્યૂટન બળથી અપાકર્ષે છે. હવે બંનેમાં -4 વિદ્યુતભાર ઉમેરવામાં આવે છે તો નવું બળ, ભાઈ કોઈ પણ કહી દે કે નવું બળ 0 હશે. કેમ? તમે સમજો કે q1 તમારો હતો +4 માઇક્રોકુલમ, q2 હતો 2 માઇક્રોકુલમ. હવે તમે આમાં પણ -4 માઇક્રોકુલમ ઉમેરવાના છો, આમાં પણ -4. પણ આના ઉમેર્યા પછી આનો કેટલો થઈ જશે વિદ્યુતભાર? 4 હતો ને -4 ઉમેર્યો એટલે આ તો 0 થઈ જવાનો છે. જો વિદ્યુતભાર જ 0 થઈ જશે તો બળ પણ 0 થઈ જવાનું છે. 12. Q વિદ્યુતભારને કેપિટલ Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુમાં મૂકવામાં આવે છે. ભાઈ શું કહે છે? કેપિટલ Q વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો છે
અને એના મધ્યમાં એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂકી દેવામાં આવે છે અને તંત્ર સંતુલનમાં રહે છે. જો તંત્ર સંતુલનમાં રહે તો ક્યુનું મૂલ્ય કેટલું? ભાઈ તંત્ર સંતુલનમાંનો મતલબ શું થાય? તંત્ર સંતુલનમાં હોય એનો મતલબ શું થાય? અહીંયા 3 વિદ્યુતભારો છે. આ વચ્ચે જે જો આજુબાજુ સેમ હોય ને, આજુબાજુ સેમ હોય તો વચ્ચે જે છે એના ઉપર તો બળ 0 થવાનું જ છે. કારણ કે જેટલું બળ આ આકર્ષણ કે અપાકર્ષણ લગાડશે બીજો પણ એટલું જ એની વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે. એટલે એનાથી આપણને કંઈ નહીં મળે. પણ આખું તંત્ર સંતુલનમાં છે એનો મતલબ એવો થાય કે આ દરેક ઉપર આમાંથી કોઈ પણ લઈ લો, આ 3 વિદ્યુતભારોમાંથી કોઈ પણ લઈ લો, એના ઉપર લાગતું બળ 0 જ હશે. તો હું ધારી લઉં આના ઉપર લાગતું બળ 0, આના ઉપરનું બળ 0. હવે આના ઉપર કોણ બળ લગાડશે? ભાઈ આના ઉપર એક આ લગાડશે, કેપિટલ ક્યુ પણ લગાડશે, પ્લસ આ પણ લગાડશે, ક્યુ લગાડશે, અને બધાનો સરવાળો 0 થવો જોઈએ કારણ કે તંત્ર સંતુલનમાં છે. હવે આપણને અંતર તો આપ્યું નથી. બે અંતર ના આપ્યું ને તો આપણે ધારી લેવાનું. ધારી લો કે આ બે વચ્ચેનું અંતર r હતું તો આ અંતર તમને r/2 મળી જશે. તો ચાલો કિંમતો મૂકીએ. આ બે વચ્ચે લાગતું બળ કે q1 q2 upon r² પ્લસ આ બે વચ્ચે લાગતું બળ કે q upon r/2 નો સ્ક્વેર બરાબર 0. કે q ગયા તો અહીંયા શું બચ્યું? r² પણ ગયા તો અહીં q બચ્યો અને આ 2 નો વર્ગ 4 ઉપર જતો રહેશે તો 4q બરાબર 0. તમારે સ્મોલ q શોધવાનો છે તો સાદું રૂપ આપી દેશો તો મળી જશે q/4. ક્યાં છે એવો આન્સર? બી. 13 અવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ભાઈ અવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કરતાં મોટો હોય, અવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક 1 કરતાં મોટો એવો 5 જ દેખાય છે. ધાતુનો ડાઇલેક્ટ્રિક અચળાંક. ભાઈ સુવાહકો ધાતુ માટે આપણે ભણી ગયા ડાઇલેક્ટ્રિક અચળાંક ગ્રેટર ઇન્ફાઇનાઇટ થાય. ક્યાં છે આવો? એ. 15 2 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમના વિદ્યુતભારો એકબીજા પર લાગતા બળો. અરે બચ્ચાઓ, એક જેટલું 2 પર લગાડે એટલું જ 2 1 પર લગાડે. મૂલ્યો સરખા હોય, એમના મૂલ્યો સરખા હોય તો જો ગુણોત્તર લેવામાં આવે તો એમનો ગુણોત્તર 1:1 જ થાય. 2 જેટલું 5 પર લગાડશે, 5 એટલું 2 પર લગાડશે. પરસ્પર ક્રિયાગત બળો છે એટલે 1:1 આવશે. એટલે આપણો જવાબ આવવાનો છે એ. એકબીજાથી 0.06 મીટર અંતરે રહેલા 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબ બળ 5 ન્યૂટન છે. ભાઈ 2 વિદ્યુતભારો વચ્ચે જ્યારે અંતર હતું 0.06 મીટર ત્યારે એમની વચ્ચે બળ હતું 5 ન્યૂટન. હવે શું કરો છો? આ બંને વિદ્યુતભારોને એકબીજા તરફ શરૂઆતમાં q1 અને q2 આ બંને એકબીજાથી 0.06 મીટર દૂર હતા. હવે તમે આને પણ આમ ખસેડો છો, આને પણ આમ ખસેડો છો. કેટલું ખસેડો છો? ભાઈ આ ખસેડ્યું આપણે 0.01 મીટર, આ પણ ખસેડો છો 0.01 મીટર. તો હવે નવું અંતર એમની વચ્ચે થશે 0.04 મીટર. ટોટલ હતું 0.06, 0.01, 0.01, 2 ખસી જશે તો આ અંતર આટલું થશે. તો અહીંયા મારે કહેવાય કે ભાઈ નવું અંતર કેટલું થઈ ગયું? 0.04. તો નવું બળ કેટલું એ આપણે શોધવાનું છે. સિમ્પલ. બળ ચલે છે અંતરના વર્ગના, બળ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા લખી દઉં F2/F1 બરાબર R1/R2 નો સ્ક્વેર. ચાલો F2 આને કહી દઉં 5. R1 કેટલું છે? R1 આપણી પાસે છે 0.06. R2 કેટલું છે? 0.04 નો સ્ક્વેર. 3 તો 2, 3 તો 3, 2 તો 3 અને 2 તો 2. તો આ વર્ગ કરશો તો 9/4 થશે. જો 9/4 થાય તો આ સામે ગુણી નાખું તો F2 બરાબર 9×5 = 4 અને આ થાય 11.25 ન્યૂટન. કેલ્ક્યુલેટર પ્રેમથી વાપરી લેવાનું. અથવા 11 × 4 = 44 અને ઉપર 1/4 બચ્યો 11.25. નેક્સ્ટ, QI ધન અને QJ ઋણ વિદ્યુતભારો હોય તો QI અને QJ પર લાગતા બળનું સૂત્ર કેવી રીતે મળે? ચાલો અહીંયા સૂત્ર તારવીએ. ભાઈ I પર J વડે લાગતું બળ કે QI QJ. ભાઈ QJ ને ઋણ કેમ લીધો? કારણ કે ઋણ કીધો છે. ઓકે, અહીં તો હું એક જ સૂત્ર જાણું, RI
માઇનસ આરજે નો ઘન અને અહીંયા થશે આરઆઈ માઇનસ આરજે. થિયરીમાં ભણ્યા છીએ, આવડવું જોઈએ. પણ આ માઇનસ અહીં ગુણી દઉં તો શું થશે? કે ક્યુઆઈ ક્યુજે આરઆઈ માઇનસ આરજે નો ઘન અને અહીંયા આરજે માઇનસ આરઆઈ થઈ જશે ઊંધું. ક્યાં છે આવો જવાબ? ઓકે, એવો જવાબ ત્યાં નથી, પણ ઓકે આ રહ્યો ને, બી આન્સર છે આપણી પાસે. આરજે માઇનસ આરઆઈ થઈ જશે. ખરું? અહીંયા જે આમ આઈ હશે ચાલશે, કારણ કે આ તો મૂલ્ય છે એટલે માનાંક છે, મૂલ્ય કહેવાય. એટલે આરઆઈ માઇનસ આરજે કરો કે આરજે માઇનસ આરઆઈ કરો, સેમ જ આવે. 18. પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે. ભાઈ પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 81 છે તો એની પરમિટિવિટી ભાઈ આપણે ભણી ગયા. કોઈ પણ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો માધ્યમની પરમિટિવિટી K એપ્સિલોન 0 થઈ જશે. ડાઇલેક્ટ્રિક અચળાંક 81 આપ્યો છે અને આ છે એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12. આ કેટલું થશે? 640 થી ઉપર થવું જ જોઈએ. 640 ઉપર એટલે લગભગ 700 ની આજુબાજુ ધારી લઈએ. અહીંયા જો એની નજીક છે એટલે 716 માની લઉં છું, અને 716 ગુણ્યા 10⁻12 2 પોઈન્ટ કાપી નાખું તો આપણો જવાબ આવી જશે આ. બરાબર છે? આવડે. 19. હવામાં રાખેલા બે બિંદુવત વિદ્યુત ભારો, હવામાં રાખેલા શું કહે? બે બિંદુવત વિદ્યુત ભારો એકબીજા પર F બળ લગાડે છે. કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં આ જ વિદ્યુત ભારો વચ્ચે એટલું જ બળ લગાડવું છે તો જરૂરી અંતર r' હોય તો r' કેટલું? ભાઈ એવું કહે છે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 પહેલા બંને ક્યાં છે? હવામાં. અને ત્યારે એમની વચ્ચેનું અંતર હતું ધારો કે r, અને અત્યારે બળ લાગતું હતું F0 હવામાં. હવે તમે શું કરો છો? એમને એક માધ્યમમાં મૂકી દો છો. શામાં? માધ્યમમાં. જો હું અંતર એનું એ જ રાખતો તો બળ કેમાં ભાગનું થઈ જતું. પણ આપણે અંતર ઘટાડી દઈએ, કારણ કે આપણે બળ બદલવું નથી, બળ એટલું જ લગાડવાનું છે. એનો મતલબ કે જેટલું માધ્યમમાં લાગે એટલું જ બળ શૂન્યાવકાશમાં લાગવું જોઈએ, અથવા તો જેટલું શૂન્યાવકાશમાં લાગે એટલું માધ્યમમાં લાગવું જોઈએ. ઓકે, તો શૂન્યાવકાશમાં લાગતા બળનું સૂત્ર શું? 1/4πε0 Q1 Q2 upon r², જ્યાં r એટલે શૂન્યાવકાશનું અંતર, જે આપણને r અંતરે કીધું છે, હવામાં અંતર. અહીંયા શૂન્યાવકાશની જગ્યાએ હવા શબ્દ વાપરેલો છે, ચાલશે. માધ્યમમાં લખો તો શું લખાય? ભાઈ માધ્યમમાં 1/4πε0 K, જ્યાં K એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, K1 K2 upon અહીંયા લખી દઉં તો r'². જો કમ્પેર કરશો તો આ નીકળી ગયું, Q1 Q2 નીકળી ગયા, તો કમ્પેર કરીએ તો K × r'² બરાબર r². તો r' બરાબર r'² બરાબર r²/k, માટે r' બરાબર r/√k. ક્યાં છે આવો જવાબ? પાકો? ચાલો નેક્સ્ટ. 20. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુવત વિદ્યુતભારો એક જ રેખા પર અમુક અંતરે મૂકેલ છે, તો ત્રીજો વિદ્યુતભાર ક્યાં મૂકવો જોઈએ કે જેથી સમતુલનમાં રહે? અહીંયા થોડીક પીએચડી કરીએ આપણે. પણ ધ્યાન રાખજો હું શું બોલું છું, એક શબ્દ. અહીંયા શું કહે છે એ શાંતિ સાંભળીએ પહેલા. ભાઈ તમને એવું કહે છે કે કોઈ પણ રીતે તમને બે વિદ્યુતભારો આપેલા હોય. એક વિદ્યુતભાર માની લો Q1 અને બીજો વિદ્યુતભાર Q2. પ્લસ ધારી લઈએ, ચાલો બંનેને એક પ્લસ Q1 બીજો પ્લસ Q2. હવે હું કોઈ ત્રીજો વિદ્યુતભાર, આ બંનેને જોડતી રેખા છે, આ વિદ્યુતભાર અહીં મૂકી દઉં. હવે હું કોઈ ત્રીજો વિદ્યુતભાર મૂકીશ, તો એના ઉપર આ પણ બળ લગાડશે, આ પણ બળ લગાડશે, બંને બળ લગાડશે. ચાલો હું કોઈ ત્રીજો વિદ્યુતભાર અહીં મૂકું, તો આ ધન પકડીને ચાલીએ તો આ કઈ બાજુ બળ લગાડશે? અપાકર્ષણ આમ કરશે, આ પણ અપાકર્ષણ આમ કરશે. આને બળ લગાડ્યું આમ અપાકર્ષણ, આને બળ લગાડ્યું આમ અપાકર્ષણ. તો બંનેનું પરિણામી 0 ક્યારેય ના થાય. પરિણામી બળ 0 ક્યારેય નહીં થાય. કેમ? તો સમજો, બળ 0 કરવા માટે બે બળો હોય અને બે બળોનો સરવાળો 0 કરવો હોય તો બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના જોઈએ. પણ બચ્ચાઓ,
જો તમે અહીંયા ક્યાંય ટૂંકમાં બંને વિદ્યુતભારોને જોડતી રેખા સિવાય ગમે ત્યાં લેશો, બળો એક રેખા પર તો થાય જ નહીં. એટલે તમને અહીંયા જે સ્થાને બળ શૂન્ય થાય એનું નામ તટસ્થ બિંદુ. તો તટસ્થ બિંદુ તમને ઉપર કે નીચે ક્યાંય નહીં મળે. હા, લાઈન ઉપર ચેક કરી જોઈએ. હવે હું અહીંયા એવું વિચારું કે માની લો કે વચ્ચે વિચારીએ છીએ અને આ ધન પકડીને ચાલો, તો આના ઉપર અપાકર્ષણ લગાડે, આના ઉપર અપાકર્ષણ લગાડે. હા ભાઈ, બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે, એટલે અહીં શક્ય બને બંનેને જોડતી રેખાની વચ્ચે. અહીં શક્ય બને ના ભાઈ, અહીં ના બને. કેમ? કારણ કે આપણ અપાકર્ષણ કરે તો અહીંયા બળ ક્યારેય 0 ના થાય. ખ્યાલ આવ્યો? એ જ રીતે વિચારો કે માની લો કે એક વિદ્યુતભાર, આ બંને વિદ્યુતભારો માઇનસ ક્યુ છે. ભાઈ, આ બી માઇનસ Q1, આ માઇનસ Q1 અને આ માઇનસ Q2, બંને માઇનસ છે. તો પણ જો હું અહીંયા પ્લસ પકડીને ચાલું, તો આ આકર્ષણ આમ લગાડશે, આ પણ આકર્ષણ આમ લગાડશે, એટલે અહીંયા બળ 0 થઈ શકે. યસ, પણ અહીં ના થાય. કેમ? કારણ કે આ અહીંયા મૂકું પ્લસ Q, તો આ આકર્ષણ લગાડે અને આ પણ આકર્ષણ લગાડે, તો બળો એક જ દિશામાં થઈ જાય. તો અહીંયા શું શીખ્યા? જો બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો તમને તટસ્થ બિંદુ ક્યાં મળશે? બંને વિદ્યુતભારોને વચ્ચે ક્યાંક, બંને વિદ્યુતભારોને જોડતો જે રેખાખંડ છે એની વચ્ચે ક્યાંક. ખરું? આ પહેલો મુદ્દો. પણ હવે બીજો મુદ્દો. માની લો કે એક વિદ્યુતભાર પ્લસ છે અને બીજો વિદ્યુતભાર માઇનસ છે, તો શું? ભાઈ, એક પ્લસ છે ને બીજો માઇનસ છે, તો અહીંયા શું થશે સમજો. હું પ્લસ પકડીને ચાલુ, આ ધન આને અપાકર્ષણ કરે, આ ઋણ એને આકર્ષણ કરે, તો અહીંયા બળ ક્યારેય 0 ના મળે. કારણ કે આ બંનેને કારણે લાગતા બળો એક જ દિશામાં થઈ ગયા, એટલે પરિણામી બળ 0 ક્યારેય નહીં થાય. તો પછી બહારની સાઈડ શક્ય બને? હા ભાઈ, બહારની સાઈડ શક્ય બનશે. કેવી રીતે? તો ભાઈ હું એવું કહું હવે કે આ જે બળ લગાડશે એ અહીંયા પ્લસ પકડીને મૂકું તો આ અપાકર્ષણ લગાડશે અને આ આકર્ષણ લગાડશે. તો અહીંયા શક્ય બને, પણ શરત એ કે જે મૂલ્યમાં નાનો હોય તેની બહાર મૂકવો જોઈએ. ધન ઋણ નહીં જોવાનું, મૂલ્યની બહાર. કેમ મૂલ્યની બહાર શબ્દ વાપર્યો? તો એક ઉદાહરણ પકડીને ચાલીએ. ચાલો, અહીંયા આ જ ઉદાહરણ છે, એમ જ પકડીને ચાલીએ. જો એક માઇનસ છે, એક પ્લસ છે, એનો મતલબ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે અહીંયા વચ્ચે તો તમને એવું બિંદુ ક્યાંય નહીં મળે કે જ્યાં બળ શૂન્ય થાય. સાઈડમાં હા. હવે જો તું અહીં મૂકું ને તો શું લોચો થાય તમે સમજજો. અહીં મૂકું તો આનું બળ અને આનું બળ સરખું ક્યારેય નહીં થાય. મૂલ્યમાં દિશા ભલે વિરુદ્ધ થશે, પણ મૂલ્ય ક્યારેય સરખું નહીં થાય. કેમ? હું અહીંયા મૂકું તો જે મોટો વિદ્યુતભાર છે એનાથી અંતર ઓછું છે, અને જેટલો વિદ્યુતભાર મોટો અંતર ઓછું બળ વધારે હશે. એટલે જો અહીંયા મૂકીશું તો આના વડે લાગતું બળ હંમેશા વધારે હશે આના કરતા. આ જે લગાડે એના કરતાં પેલો વધારે જ લગાડશે, એટલે પરિણામી બળ 0 ના થાય. તો કમ્પલસરી મારે જે આની બહારની સાઈડ અહીંયા છે અહીંયા મૂકવો પડે. એટલે માઇનસ Q વિદ્યુતભારની ડાબી બાજુ ક્યાં છે? માઇનસ Q વિદ્યુતભારની ડાબી બાજુ તમારે મૂકવો જોઈએ. ક્લિયર? ખબર પડવી જોઈએ. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું શીખ્યા? કે જો બંને ધન હોય બંને ઋણ હોય તો બંને વિદ્યુતભારોને જોડતા રેખાખંડની વચ્ચે ક્યાંક તમને તટસ્થ બિંદુ મળે. એક ધન હોય એક ઋણ હોય તો જે મૂલ્ય, ચિહ્ન નહીં જોવાનું, મૂલ્યમાં જે નાનો હોય એની બહારની સાઈડ તટસ્થ બિંદુ મળે. અને માની લો કે બંને સરખા હોય પણ એક ધન એક ઋણ, એક પ્લસ Q એક માઇનસ Q, તો તમને એવું બિંદુ જ ના મળે કે જ્યાં તીવ્રતા શૂન્ય થાય. આ શબ્દોને વિચારો ધ્યાનથી એકવાર. બરોબર છે? ચાલો આગળ. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબ બળ, તેમના અંતર સાથે સંબંધ. બળ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો આલેખ આવો કંઈક આવો જોઈએ. અને એવો આલેખ તો છે જ નહીં લા, આ બંને સરખા છે એટલે કંઈક લોચો થઈ ગયો છે. આલેખ આવો હોવો જોઈએ. F ચલે છે 1/r². તો આ આન્સર હોઈ શકે છે. નેક્સ્ટ 22. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા પર +Q વિદ્યુતભારો મૂકવામાં આવે છે. જો કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F હોય
તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. ભાઈ મેં ધારી લીધું ચાલો કે એક સમબાજુ ત્રિકોણ છે. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. તમે જોઈ શકો કે બધા સરખા જ છે, ક્યુ ક્યુ ક્યુ, અને અંતર પણ બધાના સરખા હશે, એટલે પારસ્પરિક બળ બધાના સરખા જ હશે એફ. હવે અહીંયાથી કોઈ એક ઉપર લાગતું બળ, ચાલો આના ઉપર લાગતું બળ વિચારીએ. આ આને અપા કરશે અને બળ કેટલું આપ્યું છે, સપોઝ એફ. આ પણ આને અપા કરશે એટલે બળ એફ આપ્યું છે. તો આ વિદ્યુતભાર ઉપર બે બળો લાગ્યા, એક એફ એફ, અને આ બંને બળો વચ્ચેનો ખૂણો કેટલો, 60 ડિગ્રી, કારણ કે આ સમબાજુ ત્રિકોણ છે. તો પરિણામી બળ કેવું હોય, તો ભાઈ પરિણામી બળ આપણે શીખી ગયા હતા ધોરણ 11. જો બે બળો F1 F2 એકબીજાથી થીટા કોણે લાગતા હોય, એકબીજા સાથે થીટા કોણે લાગતા હોય, તો જે તે બિંદુએ પરિણામી બળ F1² + F2² + 2F1 F2 cos થીટા. અહીંયા કિંમત મૂકીએ. પહેલું બળ પણ F છે, બીજું પણ F છે. અહીંયા 2F × F એટલે F² જ થશે, અને cos કેટલા ડિગ્રી, 60. cos 60 ની વેલ્યુ કેટલી થશે બચ્ચાઓ? cos 60 ની વેલ્યુ થાય 1/2. તો 2 2 કેન્સલ. તો આ થઈ ગયું તમારું √3f બળ લાગે. કેટલું બળ લાગે? √3f. ખબર પડી. નેક્સ્ટ 23. બે વિદ્યુતભારોને શૂન્યાવકાશમાં એકબીજાથી ડી અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું કુલંબ બળ F છે. જો બંને વચ્ચે 4 ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ મૂકવામાં આવે તો બળ, ભાઈ માધ્યમમાં બળ શૂન્યાવકાશ કરતા કેમાં ભાગનું થઈ જાય. તો બળ હતું તમારું F, અને તમે 4 ડાઇલેક્ટ્રિક વાળું મૂક્યું, બળ ચોથા ભાગનું થઈ જાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ABCD પર વિદ્યુતભારો મૂકેલ છે. કયા વિદ્યુતભારો વચ્ચે ઓછામાં ઓછું બળ લાગશે? ભાઈ બળ ચલે છે Q1 Q2 / R². મિનિમમ બળ થવા માટે, ભાઈ મિનિમમ થવા માટે બે વિદ્યુતભારોનો ગુણાકાર મિનિમમ થવો જોઈએ, પણ અંતર એમની વચ્ચે મેક્સિમમ થવું જોઈએ. જો બળ મિનિમમ કરવું હોય તો ગુણાકાર મિનિમમ, અંતર મેક્સિમમ. એવું કોના માટે દેખાય છે? તો આપણે જોઈ શકીએ કે A અને C, આના ઉપર 3 કુલમ છે, આના ઉપર 3 કુલમ છે, માટે પરિણામી કેટલો થશે? 3 × 9, જે સૌથી ઓછો ગુણાકાર છે, સૌથી ઓછો. અને વિકર્ણનું અંતર છે, વિકર્ણનું અંતર એટલે સૌથી વધારે અંતર હશે, માટે પરિણામી કોની વચ્ચે, A અને C વચ્ચેનું બળ સૌથી ઓછું હશે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબ બળ કેટલું? ભાઈ હાઇડ્રોજન પરમાણુની ચર્ચા કરીએ તો એમાં કેન્દ્રીય ભાગ છે ને ન્યુક્લિયસ કહેવાય, ને એમાં ખાલી એક પ્રોટોન આવેલો છે, જેની આજુબાજુ કોણ ફરે છે? ઇલેક્ટ્રોન. તો આનો વિદ્યુતભાર +E, આનો વિદ્યુતભાર -E, અને આ ભ્રમણ કરે છે, અને અહીંયા ત્રિજ્યાવર્તી દિશા ધારી લઈએ. તો આના વડે આના ઉપર લાગતું બળ F = K Q1 Q2, બંને વચ્ચેનું અંતર R, અને ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ, ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ. ચાલો આ શું થઈ ગયું? -KE² / R², અને આ એકમ સદિશ. તો આવો જવાબ ક્યાં છે? ભાઈ એકમ સદિશ વાળો એક જવાબ અહીંયા છે, પણ અહીં માઇનસ નથી એટલે આ ના આવે. અહીંયા માઇનસ છે પણ નીચે સ્ક્વેરની જગ્યાએ ક્યુબ છે, તો આ પણ ના આવે. અહીંયા તો માઇનસ જ નથી એટલે એ પણ ના આવે. અને અહીંયા હજુ અહીંયા કંઈક કરવું પડશે, કારણ કે આમાં એકમ સદિશ છે, અહીં સદિશ છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશને એના જ મૂલ્ય વડે ભાગી નાખીશું તો એ એકમ સદિશ આપે. તો KE² / R³ અહીંયા એકમ સદિશ થઈ ગયો. તો આપણો જવાબ કયો આવીને ઊભો રહ્યો? ડી આન્સર આવી જશે. ખરું? આગળ 26. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે કોઈ એક વિદ્યુતભારની સંજ્ઞા બદલી કાઢીએ. ભાઈ શરૂઆતમાં બળ હતું K Q1 Q2 / R². તમે શું કરો છો? તમે ખાલી એક વિદ્યુતભારનું ચિહ્ન જે પ્લસ હતું એની જગ્યાએ માઇનસ કરી નાખો છો, તો કંઈ નહીં થાય, બળ એનું એ જ રહેશે, પણ ખાલી દિશા બદલાઈ જશે. શું થશે? બળની દિશા બદલાશે, મૂલ્ય બદલાશે નહીં. ખરું? 27. Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભાર પર બળ લગાડે છે. ભાઈ હું અહીંયા Q1
અને Q2 એકબીજા ઉપર બળ લગાડે છે. 1 પર 2 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ. હવે કોઈ Q3 વિદ્યુતભારને અહીંયા કોઈ વિદ્યુતભાર મૂકી દઉં Q3, એને 1 અને 2 ની નજીક લાવ્યા, નજીક. તો આ બંનેના પારસ્પરિક બળમાં શું ફરક પડે? હું એવું નથી કહેતો કે આના ઉપરનું પરિણામી બળ નહીં બદલાય. હવે આના ઉપર આ પણ લગાડશે. જો એક ધન ઋણ જે હોય તો આ પણ બળ લગાડશે. પણ શું થશે? આ બંને વચ્ચે જે લાગતું હતું એ તો એનું એ જ રહેશે. બે વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે એના પર ત્રીજા વિદ્યુતભાર હોય કે ના હોય એની અસર થતી નથી. કારણ કે વિદ્યુત બળ એ ટુ બોડી ફોર્સ છે, ટુ બોડી ફોર્સ, જે માત્ર બે બિંદુઓ પર જ આધાર રાખે. ત્રીજો વિદ્યુતભાર હોય કે ના હોય એની અસર હોતી નથી. હું એવું નથી કહેતો કે આનું પરિણામી બળ આટલું જ રહેશે. આનું પરિણામી બદલાઈ જશે, પણ જે એક લગાડે છે એ તો એનું એ જ રહેશે. અને આપણને પારસ્પરિક બળ કીધું છે તો એ તો બદલાતું નથી. 28. એક હુક પરથી અવાહક L લંબાઈની દોરીઓ દ્વારા દરેક પર Q વિદ્યુતભાર હોય એવા બે નાના ગોળા લટકાવવામાં આવ્યા છે. આ ગોઠવણને એવા અવકાશમાં મૂકવામાં આવે છે જ્યાં ગુરુત્વીય અસર નથી. આથી બે દોરીઓ વચ્ચેનો ખૂણો અને એમનામાં ઉદ્ભવતું તણાવ બળ. બે દોરીઓ પડી હતી ક્યાંક, બરોબર છે, આમ કંઈક પડી હતી આમ, અને એના ઉપર આપણે QQ વિદ્યુતભાર આપી દીધો. લંબાઈ હતી L. તો શું થશે? અરે લટકાવવામાં આવી છે, ભાઈ લટકાવવામાં આવી તો લટકાવી દઈએ. ચાલો, લટકાવવામાં આવેલી છે અને શરૂઆતમાં ધારી લે કે ગુરુત્વાકર્ષણ છે. જો ગુરુત્વાકર્ષણ હોય તો આમ પડેલી હશે. લંબાઈ ધારી લો L. પણ હવે જો તમે એમને QQ વિદ્યુતભાર આપી દીધો તો બંને અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કરીને આગળ જશે અને ગુરુત્વાકર્ષણ ના હોય તો બિલકુલ સૌથી વધારે દૂર જશે અને સૌથી વધારે દૂર જતી રહેશે તો એક ગોળો આમ થઈ જશે, એક ગોળો આમ થઈ જશે. તો બે દોરીઓ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 180. અને વિદ્યુતભારો વચ્ચેનું અંતર IL એટલે ટોટલ 2L. તો મારે દોરીનું તણાવ કેવું હોય તો ભાઈ આના ઉપર લાગતા બળોની ચર્ચા કરી નાખો. ચાલો, આના ઉપર કયા કયા બળો લાગશે? ભાઈ આના ઉપર એક બળ લાગશે KQ²/R². આ ગોળો આના પર અપાકર્ષણ આમ લગાડશે KQ²/R². અને બીજું એના ઉપર લાગશે તણાવ. તો બંનેને સરખાઈએ તો T બરાબર KQ²/4L². ઓકે, ડાયરેક્ટ અહીંયા 2L² જ રાખો ભાઈ, અહીંયા 2L² જ રાખો. 2L². ક્યાં છે આવો જવાબ? 180 અને આ ખરું. અહીંયા 2L² લખ્યું છે અને K ની જગ્યાએ 1/4πε0. 29. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો મૂકવામાં આવે છે. જો તો +Q, -Q, +Q. શિરોબિંદુ એ પર મૂકેલા વિદ્યુતભાર પર BC ની દિશામાં લાગતું બળ. અહીંયા થોડીક આકૃતિ વધારે સારી કરી નાખીએ. ભાઈ આ જે છે એ સમબાજુ ત્રિકોણ છે. અહીંયા તમે મૂક્યો છે +Q, અહીંયા -Q અને અહીંયા +Q. તો હવે આ પ્લસ પર અપાકર્ષણ આ બાજુ કરે, આ પ્લસ ઉપર આ -Q આકર્ષણ આમ બળ લગાડે, અને બંને પ્લસ છે મૂલ્ય, અને આ પણ Q ભલે માઇનસ છે પણ મૂલ્ય તો Q જ છે. અંતર બધાના L જ છે. એટલે જો આના વડે લાગતું અપાકર્ષણ F હોય તો આના વડે લાગતું પણ આકર્ષણ F જ હશે. હવે બે સરખા મૂલ્યના હોય તો પરિણામી બળ તમને આમ મળે. એ ઉપર લાગતું પરિણામી બળ આ દિશામાં છે. ભાઈ આ દિશામાં છે એટલે BC ને કેવું મળ્યું? સમાંતર મળ્યું. BC ને સમાંતર. તો એનો લંબ દિશાનો ઘટક કેવો હોય? તો લંબ દિશાનો ઘટક કેટલો થઈ જશે? 0. કારણ કે આપણને જે બળ પૂછ્યું છે BC ને લંબ દિશાનું પૂછ્યું છે. BC ને લંબ દિશાનું, પણ એ બળ તો લાગતું નથી. જે પણ બળ લાગ્યું એને સમાંતર લાગશે. ખરું? નેક્સ્ટ, CS સિલિન્ડરના પ્રાથમિક બંધારણમાં CS+ અને Cl- આયનો BCC સંરચના આકૃતિમાં દર્શાવી છે. બધા જ 8 CS આયનો દ્વારા Cl- આયન પર લાગતું પરિણામી બળ મેં તમને આગળ શીખવાડેલું જ છે. સિમેટ્રિકલ સમમિત આકૃતિ હોય અને એના દરેક શિરોબિંદુ પર સરખા વિદ્યુતભારો મૂકો તો અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ. તો આ બધા સમાન મૂલ્યના છે અને કેન્દ્ર ઉપર જે માઇનસ છે બધા બળ કેવું લગાડશે? સરખું.
બધા સરખું જ બળ લગાડશે અને સામસામી એકબીજાની અસરો નાબૂદ કરશે, માટે પરિણામી બળ 0 જ હોય. એટલે યાદ રાખી લો કે નિયમિત આકૃતિ હોય, બધી બાજુઓના માપ સરખા હોય અને એના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર મૂક્યો હોય તો એના કેન્દ્ર ઉપર મૂકેલા વિદ્યુતભાર પરનું પરિણામી બળ ઓલવેઝ 0 થાય. 31. સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો સમાન મૂલ્યના, ચલો મૂલ્ય સમાન કીધું છે તો હું આ કહી દઉં કે Q1 છે એ પણ તમારો Q જ છે, Q2 પણ તમારો Q જ છે અને Q3 પણ તમારો Q જ છે, બધા સરખા જ છે. ચોરસના શિરોબિંદુ પર મૂકેલા છે. Q1 અને Q2 વચ્ચેનું બળ F12 અને 1 અને 3 વચ્ચેનું બળ F13 હોય તો F12 upon F13. ભાઈ હું આટલું અંતર જો L કહું તો આટલું અંતર પણ L જ હોય, ચોરસ છે અને આ અંતર થશે √2L. હવે બળ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો 1 2 વડે લાગતું બળ અને 1 3 વચ્ચેનું બળ, તો અહીંયા શું થશે R13 નો સ્ક્વેર અને અહીંયા R12 નો સ્ક્વેર. ચાલો 1 3 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું √2L નો સ્ક્વેર છેદમાં 1 2 વચ્ચેનું અંતર કેટલું L નો સ્ક્વેર. આ નીકળી જશે તો શું આવશે જવાબ 2:1. ખરું, આ તો એકદમ સહેલો ક્વેશ્ચન છે. એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે દૂર રાખેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ. હવે સૂત્ર કે Q1 Q2 બંને ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુતભાર QQ તરીકે માઇનસ અને અંતર r². બળ થઈ ગયું Ke²/r². કેની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ E એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર છેદમાં અંતર 1 સેન્ટીમીટર 10⁻2 નો સ્ક્વેર. અને સાદું રૂપ આપશો તો 256 23.04 થશે મારા ખ્યાલથી, ગુણ્યા 13 ને કેટલું થશે -25 ન્યૂટન થશે, તો આ થશે 2.3 ગુણ્યા 10⁻24 ન્યૂટન. વેર ઇઝ ધેટ આન્સર? ધેટ ઇઝ ઇન બી ફોર બરોડા. સહી. ચાલો 33. 10 ગ્રામ દળ ધરાવતા બે તાંબાના દડાને હવામાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. જો દરેક 10⁶ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન એક દડા પરથી બીજા દડા પર જાય તો તેમની વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું? તાંબાનો પરમાણુ ભાર આપેલો છે. ભાઈ એવું કહેવા માંગે છે કે બે તાંબાના ગોળા શરૂઆતમાં તટસ્થ હતા. કેવા હતા? તટસ્થ. પણ હવે આમાંથી અહીંયા ઇલેક્ટ્રોન જાય છે તો આમાં વિદ્યુતભાર ઉત્પન્ન થશે +Ni અને આમાં વિદ્યુતભાર ઉત્પન્ન થશે -Ni. Q વિદ્યુતભાર બંનેમાં સરખા હશે. હવે જો બંને એકબીજાથી r અંતરે હોય તો એમની વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 upon r². K Q1 Q2 એટલે Q બરાબર Ni મૂકી દઉં તો n² E² upon r². સહી મૂક્યું. અંતર આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર. ઈની વેલ્યુ આપણને ખબર છે, કેની વેલ્યુ ખબર છે. મારે શોધવો પડશે ખાલી ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ધ્યાનથી જોજો, આપણો જે ગોળો છે એ કેટલા ગ્રામનો છે? 10 ગ્રામનો ગોળો છે. બંને ગોળા 10 ગ્રામના છે. હવે 10 ગ્રામ તાંબાના ગોળામાં કેટલા પરમાણુઓ મને ખબર નથી. 10 ગ્રામમાં કેટલા એ મને ખબર નથી, પણ મને આટલા ગ્રામમાં કેટલા છે ખબર છે, 63.5 ગ્રામમાં. કારણ કે તાંબાનો પરમાણુ ભાર 63.5 ગ્રામ પ્રતિ મોલ. તાંબાનું 63.5 ગ્રામ લઈએ તો એમાં 1 મોલ પરમાણુ હોય 6.023 ગુણ્યા 10⁻23. તો અહીંયા ત્રિરાશિ મૂકું. ભાઈ 63.5 ગ્રામમાં પરમાણુઓની સંખ્યા 6.023 ગુણ્યા 10⁻23. માટે 10 ગ્રામમાં કેટલી સંખ્યા? તો અહીંયા તમને કેપિટલ N, આ કોણ મળશે? પરમાણુઓની સંખ્યા. પરમાણુઓની સંખ્યા. તો આ 10 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 63.5 આટલા પરમાણુ થયા. પણ આ બધા પરમાણુ એક ઇલેક્ટ્રોન નથી ગુમાવતા. આ બધા પરમાણુ એક ઇલેક્ટ્રોન નથી ગુમાવતા. દરેક 10⁶ એક ઇલેક્ટ્રોન જાય. દર 10⁶ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન જાય. માટે દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા મારે કેવી હોય તો ટોટલ પરમાણુઓમાંથી દર 10⁶ એક એટલે કુલ પરમાણુઓને 10⁶ વડે ભાગી નાખવા પડે. તો અહીંયા મૂકી દઉં તો આ થશે 10
ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 63.5 ગુણ્યા 10⁶ ઘાત. આ તમારું શું મળી ગયું? દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પછી બળ ગણવું હોય તો ચાલો સૂત્રમાં કિંમતો મૂકીએ. F બરાબર K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ n સ્ક્વેર એલાનો વર્ગ 10 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 63.5 ગુણ્યા 10⁶ નો સ્ક્વેર. E એટલે 1.6 ગુણ્યા 10⁻19 નો સ્ક્વેર અને અંતર 10 સેન્ટીમીટર 10⁻1 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપણે આપવું પડે. ચાલો તો 9 ગુણ્યા 10 ગુણ્યા 6.023 ગુણ્યા 6.023 ભાગ્યા 63.5 ભાગ્યા 63.5 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 20.07. શું આવ્યું છે? 20.7. ઓકે, તો અહીંયા શું થઈ જશે? હવે ઘાત ખાલી એકવાર સેટ કરી લઈએ. અહીંયા 9 ઘાત આ 23 માંથી 6 જાય તો કેટલી થાય? 17. 17 દુ 34. 34 ઘાત આ થઈ. 34 ને 9 કેટલા થાય? 43. 43 ને -38 એટલે 43 - 38 5. 5 ને 2 7. તો અહીંયા આવશે આના ગુણ્યા 10⁷. તો અહીંયા તમે કરી શકો 2 ગુણ્યા 10⁸ ઘાત. ઓકે, તો આપણો આન્સર સેટ થઈ જશે C. આટલું ન્યૂટન બળ તેમની વચ્ચે લાગે. ક્લિયર? નેક્સ્ટ, બે સમાન મૂલ્યના અને સજાતીય પ્રકારના વિદ્યુતભારો એકબીજાને અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. બે વિદ્યુતભારો ધારી લો. ચાલો, એક વિદ્યુતભાર Q, બીજો વિદ્યુતભાર Q, બંને વચ્ચેનું અંતર R. ત્યારે એમની વચ્ચે લાગતું બળ F બરાબર KQ1 Q2 upon R સ્ક્વેર. KQ1 Q2 upon R સ્ક્વેર. સજાતીય એટલે બંને પ્લસ જ છે, સરખા છે. તો અત્યારે બળ આટલું. હવે શું કરવામાં આવે છે? હવે 25% વિદ્યુતભાર એક પરથી બીજાને આપવામાં આવે. ભાઈ આમાંથી 25% કાઢી લેવાનો અને 25% એટલે યાદ રાખવાનું 25% એટલે 25/100 1/4. એટલે જે ટોટલ વિદ્યુતભાર હતો Q એમાંથી તમે Q/4 કાઢી લીધો એટલે આના ઉપર રહ્યો 3Q/4. આના ઉપર કેટલો આવી ગયો? 3Q/4. અને એ લઈને તમે કોને આપી દીધો? બીજા વિદ્યુતભારને. તો એના ઉપર પણ ઓલરેડી પ્લસ Q હતો. આનો Q/4, આનો 25% તમે આને આપી દેવાના છો. એટલે અહીંયા જે તમે કાઢી નાખ્યો તો -Q/4 એ આને આપી દીધો. તો અહીંયા બની ગયો 5Q/4. તો અહીંનો વિદ્યુતભાર થઈ ગયો 5Q/4. હવે જો બંને વચ્ચેનું અંતર R હોય તો તેમની વચ્ચે લાગતું બળ F' બરાબર Q1 Q2 upon R સ્ક્વેર. 5 × 15 4 × 16 KQ સ્ક્વેર upon R સ્ક્વેર. Who is this? This is જૂનું બળ. This is જૂનું બળ. તો તમારું બળ આવી ગયું 15/16 F. ખરું? આવડવું જોઈએ. જો સેમ એવો જ ક્વેશ્ચન છે, સેમ એવો ક્વેશ્ચન, ખાલી બદલાઈ ગયું શું? સજાતીય. સજાતીયની જગ્યાએ શું આવી ગયું? વિજાતીય. ફરી વાર વિચારીએ. ચાલો, આના ઉપર હતો +Q, આના ઉપર હતો -Q, અંતર હતું R. ત્યારે બળ હતું KQ1 Q2 upon R સ્ક્વેર. તો F બરાબર થશે -KQ સ્ક્વેર upon R સ્ક્વેર. હવે તમે આના ઉપર જે +Q હતો એમાંથી -Q/4 કાઢી લેશો તો અહીંયા 3Q/4 થઈ ગયો. અને આના ઉપર -Q/4 હતો, -Q હતો, આના ઉપર ઓલરેડી માઇનસ હતો અને તમે પેલો +Q/4 આપ્યો તો આના ઉપર પણ 3Q/4 જ રહેશે. અને જો એટલું જ અંતર હોય તો નવું બળ F બરાબર KQ1 Q2 upon R સ્ક્વેર. અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે. તો આ થશે -9/16 KQ સ્ક્વેર upon R સ્ક્વેર. આ માઇનસ આવશે ને બચ્ચો? હા, તો તમે આની જગ્યાએ શું મૂકી શકો? F. એટલે નવું બળ આવી ગયું 9/16 F. જોયું? માત્ર એક શબ્દ શું? એક લેટર બદલાઈ ગયો ખાલી.
ખરું, સની જગ્યાએ વી, તો આપણો આન્સર ચેન્જ થઈ જશે. આગળ, બે બિંદુવત ધન વિદ્યુતભારો વચ્ચેનું અંતર 3 મીટર છે. તેમનો સંયુક્ત વિદ્યુતભાર 20 માઇક્રોકુલમ છે. તેમની વચ્ચે લાગતું કુલમ બળ 0.075 ન્યૂટન હોય તો તેમના મૂલ્યો. ચાલો હું ધારી લઉં બે વિદ્યુતભારો, એક Q1 બીજો Q2, અને એમનો સંયુક્ત વિદ્યુતભાર છે Q1 પ્લસ Q2 બરાબર 20 માઇક્રોકુલમ. એક Q1 ધારો, બીજો Q2 ધારો, તેમની વચ્ચેનું અંતર 3 મીટર છે, તો બંનેનો ટોટલ વિદ્યુતભાર 20 માઇક્રોકુલમ. હવે શું, જ્યારે તેમને કેટલા અંતરે મૂક્યા 3 મીટર, ત્યારે લાગતું બળ કે Q1 Q2 અપોન R² તમને આપેલું છે 0.075. કેની વેલ્યુ મૂકવું, 9 ગુણ્યા 10⁹. Q1 ને Q2 ખબર નથી એટલે એવું જ રાખો, Q1 Q2 અપોન અંતર 3/2, અને આ જો કહી દઉં તો આ થઈ ગયું 75 ગુણ્યા 10⁻3. 3 તરી 9, 3 તરી 9 ગયા, માટે Q1 Q2 બરાબર 75 ગુણ્યા 10⁻12. આ કેવી રીતે આવ્યું, આ બે ગયા, આ 10⁹ નીચે આવે, 10⁹ નીચે આવે તો આના ભાગ્યા 10⁹, 10⁹ ઉપર આવે તો 75 ગુણ્યા 10⁻12. હવે દાખલો ગણવો હોય, કોમ્પ્લિકેટેડ કરવો હોય તો ગણવાનો, નહીં તો તમે 10મા ધોરણમાં અવયવો પાડતા શીખ્યા હતા. બે વિદ્યુતભારોનો સરવાળો 20 થાય અને ગુણાકાર 75 થાય. તમારે 20ના એવા બે ભાગ પાડવાના કે જેથી ગુણાકાર 75 થાય. તો વારાફરતી ચેક કરી લઈએ. ચાલો ભાઈ 10 પાડું તો 10 ને 10 20, ઓકે, પણ 10 ગુણ્યા 10 આ તો 100 થાય, ના ચાલે. બીજો ચેક કરી લઈએ, 15 અને 5, 15 અને 5 20, પણ 15 ગુણ્યા 5 75, ઓકે ભાઈ, બીજામાં સેટ થઈ ગયું એટલે આપણો જવાબ બી આવે. કોઈ કે ના સર અમે તો મહેનતું માણસ પૂરી મેથડ કરીશું, તો ભાઈ કામ કરતું, આના ઉપરથી Q2 ને કરતા બનાય. Q2 શું થશે, 20 - Q1, અને કિંમત અહીં મૂકવાની અને સાદુરૂપ આપ, જવાબ આવી જશે. હું તો આમ જ ગણીશ. નેક્સ્ટ, Q1 પ્લસ Q2 બરાબર Q હોય તો Q1 અને Q2 વચ્ચે લાગતું બળ વિદ્યુતબળ મહત્તમ થવા માટે Q1 અને Q2 નો ગુણોત્તર. એક વસ્તુ સમજો, એક મોટો વિદ્યુતભાર છે Q, એના બે ટુકડા કરવાના છે, પછી નાનો કરો મોટો કરો એ અલગ વસ્તુ છે. તો આના બે ટુકડા કરી નાખ્યા, એક Q1 અને બીજો Q2. મારે આ બંને વચ્ચે લાગતું બળ F જે છે એ મહત્તમ કરવાનું છે, મેક્સિમમ. તો હું સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ બળ તો શું છે, બળ તો અંતરના ગુણાકારના વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં. તો મારે ટુકડા એવી રીતે પાડવા પડે કે ટુકડાઓ પરનો જે વિદ્યુતભાર છે એનો ગુણાકાર સૌથી વધારે થાય. જો બળ મહત્તમ મારે કરવું હોય તો ગુણાકાર પણ મહત્તમ થવો જરૂરી છે. તો અહીંયા એક ઉદાહરણ પકડીને ચાલીએ. માનો કે Q વિદ્યુતભાર હતો 10 કુલમ, એના બે ટુકડા પાડીએ, એક 1 કુલમ, એક 9 કુલમ, તો ગુણાકાર 9 જ આવે. એક વિદ્યુતભાર 2 કુલમ પાડું અને બીજો 8 કુલમ કરું તો 16 થઈ જાય ગુણાકાર. Q1 Q2 નો ગુણાકાર 16 થાય. જો ગુણાકાર પહેલા કરતા વધ્યો, બળ વધ્યું. હવે 3 કુલમ કરું, 7 કુલમ કરું તો 21 થાય, 4 કુલમ કરું, 6 કુલમ કરું તો 24 થાય, 5 કુલમ કરું તો 25 થાય. તો તમે જોયું, સરખા ભાગ પાડીશું ને ત્યારે બળ સૌથી મહત્તમ હશે. માટે મારે બળ મહત્તમ જોઈતું હોય તો Q1 અને Q2 બંને સરખા ભાગ પાડવા જોઈએ, એટલે કુલ વિદ્યુતભાર કરતા અડધા હોવા જોઈએ. તો મારે જોઈએ છે Q1 અપોન Q, તો આ થઈ જશે 1/2, એટલે જવાબ આવશે 0.5. સહી. 38, 10 સેન્ટીમીટર બાજુવાળા સમબાજુ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ પર 1 માઇક્રોકુલમ, -1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ વિદ્યુતભારો છે. તો C પરના વિદ્યુતભાર પર લાગતું બળ. ચાલો ચેક કરીએ. ભાઈ એનું નામ આપી દઉં A, જ્યાં છે 1 માઇક્રોકુલમ. ખરું? અરે 1 માઇક્રોકુલમ. આ પણ છે 1 માઇક્રોકુલમ B ઉપર, અને C ઉપર મૂકવામાં આવ્યો છે 2 માઇક્રોકુલમ. કેટલો? ABC. ઓકે, તો આના ઉપર અહીં -1 છે અને અહીં મૂકવામાં આવ્યો છે 2 માઇક્રોકુલમ C ઉપર. તો આના ઉપર લાગતા બળો કેટલા? ભાઈ આના ઉપર બે ભાઈઓ બળ લગાડે. કોણ? એક પ્લસ, એક આ બળ લગાડશે. આ પણ પ્લસ, એટલે આના વડે લાગતું અપાકર્ષણ બળ આમ થાય. અને બળનું મૂલ્ય હું કહી દઉં F. કારણ કે આ 2 માઇક્રોકુલમ, આ 1 માઇક્રોકુલમ,
અને બંને ધન એટલે અપાકર્ષણ થશે. આ શું કરશે આના ઉપર? ભાઈ આના ઉપર આણે બળ લગાડ્યું, હવે આ પણ લગાડશે, પણ એ આકર્ષણ લગાડશે, આકર્ષણ. અને આ પણ બે છે, આ પણ મૂલ્યમાં તો એક જ છે, એટલે આ પણ જેટલું બળ આ લગાડશે એટલું બળ આ લગાડશે, જેટલું બળ આ લગાડશે આના ઉપર એટલું બળ આ પણ એટલું જ લગાડશે, પણ આકર્ષણ હશે. તો પછી આપણા બે બળો વચ્ચેનો ખૂણો થઈ ગયો 120 ડિગ્રી અને પરિણામી બળ આ બાજુ લાગે, પરિણામી બળ. તો પરિણામી બળનું સૂત્ર શું બની ગયા? વર્ગમૂળમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 120 એટલે માઇનસ 1/2. અહીંયા શું મુકાય? cos 120 એટલે માઇનસ 1/2, 2 કેન્સલ. તો અહીંયા F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર માઇનસ F સ્ક્વેર એટલે બળ થશે F. તો કોઈ એક બળ લઈ લેવાનું. ચાલો આ બે વચ્ચે લાગતું બળ લઈ લઈએ. એક બળ તો K Q1 Q2 upon R સ્ક્વેર. K તરીકે શું લઉં? 9 × 10⁹. Q તરીકે આ લઈ લઉં છું 2 માઇક્રોકુલમ, 2 × 10⁻6. સ્મોલ Q તરીકે 1 માઇક્રોકુલમ એટલે 10⁻6. અને R એટલે કેટલા અંતરે રાખેલા છે? 10 સેન્ટીમીટર, 10⁻1 સ્ક્વેર. તો આ દેશે 9 દુ 18. આ શું થઈ ગયું? 9 દુ 18 થઈ ગયું, ખરું ને? 9 દુ 18 ગુણ્યા આ -11 એટલે 10 ની કેટલી ઘાત થશે? 10 સેન્ટીમીટર તો 10⁻2 એટલે 10⁻1 થશે ને. 9 ને 2 11 અને -1 એટલે આ જવાબ આવશે 1.8 ન્યૂટન. શું આવશે? 1.8 ન્યૂટન. ઘાત સેટ કરવાની જરૂર પણ નથી, કારણ કે 9 દુ 18, 18 નો આંકડો એક જ છે, એટલે આન્સર બી જ આવશે. 39. 1 મીટર અંતરે હવામાં રાખેલા બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે હવાના બદલે K ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરવામાં આવે તો આ બે વિદ્યુતભાર વચ્ચે મૂકવામાં આવે છે. જો બળ પહેલા જેટલું જ રાખવું હોય તો અંતર કેટલું હોવું જોઈએ? ભાઈ હમણાં ભણી ગયા, જેટલું માધ્યમમાં બળ, જેટલું શૂન્યાવકાશમાં બળ છે, જેટલું શૂન્યાવકાશમાં બળ છે એટલું જ બળ મારે માધ્યમમાં રાખવું છે. તો શૂન્યાવકાશમાં બળ શું? 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર. પણ એટલું જ બળ મારે માધ્યમમાં રાખવું છે, તો માધ્યમમાં સૂત્ર 1/4πε0 K. અને અહીંયા મૂકી દઉં તો Q1 Q2 upon R ડેશ નો સ્ક્વેર. આ કઈનું અંતર? માધ્યમમાં અંતર થયું. સરખાઈ દઈએ તો K × R ડેશ નો સ્ક્વેર બરાબર R સ્ક્વેર. આ ક્યારનું અંતર છે? જ્યારે બે વિદ્યુતભારો શૂન્યાવકાશમાં હતા ત્યારે અંતર R અને માધ્યમમાં R ડેશ. તો R ડેશ બરાબર R સ્ક્વેર બાય K, માટે R ડેશ સ્ક્વેર બરાબર, માટે R ડેશ બરાબર R બાય √K. ચલો R તરીકે શરૂઆતનું શૂન્યાવકાશમાં અંતર 1 અને અહીંયા રૂટ કેટલું? 4. તો વર્ગમૂળ નીકળીને અહીંયા 2 થઈ જશે, તો આ આન્સર આવશે 0.5. ક્યાં છે આવો જવાબ? સી. 40. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પર સમાન વિદ્યુતભાર હોય તેવા 3 વિદ્યુતભારિત ગોળાઓને મૂકેલા છે. એ અને બી પોતાના સ્થાને જડિત છે. બી ગોળો ગતિ કરી શકે છે. સી ગોળો બી ગોળા પર આટલું બળ લગાડે છે. બી ગોળા પર સી ગોળો આટલું બળ લગાડે છે 4 × 10⁻6 ન્યૂટન. અને મને બી અને સી વચ્ચેનું અંતર ખબર છે 1 સેન્ટીમીટર. તો મારે જોઈએ છે ગોળા બી પર એ વડે લાગતું બળ, અને અંતર તો મને આ બંને વચ્ચેનું પણ ખબર છે 2/√3 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો કે ત્રણેય પર સમાન વિદ્યુતભાર છે, એટલે આ Q, આ Q, આ Q, આ Q. હા કે ના? તો અહીંયા બળ ચલે છે, F ચલે છે 1/R સ્ક્વેર. તો અહીંયા મુકાય FBA છેદમાં FBC બરાબર, અહીંયા મૂકી શકાય તો RBC upon RBA નો સ્ક્વેર. વ્યસ્ત પ્રમાણ છે એટલે ઊંધું મુકાય મારાથી. ચાલો BA કેટલું છે શોધવાનું છે. ભાઈ BA તો શોધવાનું છે. આ કેટલું છે? 4 × 10⁻6. RBC અંતર કેટલું છે? BC અંતર 1 સેન્ટીમીટર. અને આ કેટલું છે? 2/√3 નો સ્ક્વેર. સેન્ટીમીટરમાં નથી ફેરવતો કારણ કે ગુણોત્તર છે એટલે થઈ જશે. આ ઉપર જશે તો 3 અને 4, 4 4 કેન્સલ. આ સામે જતું રહેશે તો FBA તમારું શું આવી જશે? 3 × 10 જે પણ ઘાત હોય 6 કે -6 ઘાત, જે ઘાત હોય એ જવાબ આવી જશે બી આન્સર. ખરું? નેક્સ્ટ 41.
ત્રણ વિદ્યુતભારો Q1, Q2, Q3 1 કુલમ છે. તેમના સ્થાન સદિશો 0, 0, 0, 1, 0, 0, 0, 1, 0 છે. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું? ચાલો હું યામાક્ષ પદ્ધતિ વિચારી લઉં. અહીંયા Q વિદ્યુતભાર મૂક્યો છે કઈ 0, 0, 0 પર. બીજો Q વિદ્યુતભાર x અક્ષ ઉપર મૂક્યો છે અહીંયા. તો આટલું અંતર તમારું થયું 1, કારણ કે આના યામ છે 1, 0, 0. ત્રીજો વિદ્યુતભાર મૂક્યો છે 0, 1, 0 પર y અક્ષ ઉપર. તો પછી આ પણ અંતર 1 મીટર થશે અને અહીંયા પણ Q જ મૂક્યો છે. તો આના ઉપર લાગતું બળ ગણવાનું છે Q1, આના ઉપર લાગતું બળ. તો ભાઈ આના ઉપર કોણ કોણ લગાડશે? એક આ લગાડશે, આ આમ બળ લગાડશે. કેટલું લગાડશે? કે બધાના મૂલ્ય કેટલા છે? 1 કુલમ. આ પણ 1 કુલમ છે, આ પણ 1 કુલમ છે, આ પણ 1 કુલમ, આ પણ 1 કુલમ છે. તો આના વડે આના પર લાગતું બળ કે Q1, Q2 અંતર r². એટલે આણે બળ લગાડ્યું કેટલું? કે આમ લાગ્યું, આ F1 બળ. આને જે લગાડ્યું એને F2 કહી દઉં, F2. તો એ પણ સૂત્ર શું? કે Q1, Q2 r². એટલે આ પણ કે થઈ ગયું. તો બે બળો લાગે છે, એક કે આમ લાગ્યું, એક કે આમ લાગ્યું. તો બંનેનું પરિણામી બળ જોઈતું હોય તો બંને પરસ્પર લંબ છે, એટલે સૂત્ર મૂકી દઈએ F1² + F2² + 2F1 F2 cos 90 ડિગ્રી. કારણ કે આ બંને પરસ્પર લંબ છે. તો આ તો તમારું 0 થઈ જવાનું છે. તો બળ કેટલું આવી ગયું? √2F. પણ F એટલે કોણ? ભાઈ F એટલે કોણ? K એટલે 1/4πε0. F એટલે કોણ? ભાઈ F1 એટલે K જ આવ્યું ને. તો આપણે મૂકી દઈએ. તો શું આવશે? √2/4πε0. 42. ભાઈ બે વિદ્યુતભારો છે આટલા મૂલ્યના, Q1 અને Q2. બંને Q સરખા જ મૂલ્યના છે, 1 માઇક્રોકુલમ. એકનો સ્થાન સદિશ આપેલો છે 1, 1, -1 અને બીજાનો સ્થાન સદિશ આપેલો છે 2, 3, 1. મારે એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય જોઈએ છે. તો ભાઈ બળનું સૂત્ર હું એક જ જાણું, કે Q1, Q2/r². મારે બંને વચ્ચેનું અંતર જોઈશે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે મારી પાસે એક વિદ્યુતભાર હોય Q1 જેનો સ્થાન સદિશ r1, બીજો વિદ્યુતભાર Q2 જેનો સ્થાન સદિશ r2. તો બંને વચ્ચેનું અંતર આ થાય. એટલે જો 1 ઉપર 2 વડે લાગતું બળ જોઈતું હોય તો આ, 2 પર 1 વડે લાગતું જોઈતું હોય તો આ. સાદી ભાષામાં હું આમ કહી દઉં તો r1 - r2 કરો તો આ દિશા થશે અને ઊંધું કરો તો r2 - r1. અત્યારે આપણે દિશા સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર મૂલ્ય જોઈએ છે. તો ગમે તેનામાંથી ગમે તે બાદ કરશો તો પણ ચાલશે. તો હું 2 માંથી 1 બાદ કરી નાખું છું. તો આમાંથી આ બાદ કરીએ તો 1, 2 - 1, 1, 3 - 1 એટલે 2, 1 - -1 એટલે આવી જશે. તો હવે પરિણામી બળ કેવું હોય તો આનું મૂલ્ય શોધવું પડશે. તો r બરાબર વર્ગમૂળમાં 1 + 4 + 4 એટલે આ વર્ગમૂળ નીકળીને કેટલું આવશે? 3 મીટર આવી જાય. તો અહીંયા કિંમતો મૂકીએ. ચાલો F બરાબર K ની વેલ્યુ 9 × 10⁹. બંને વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ, 10⁻6, 10⁻6 અને એમની વચ્ચેનું અંતર 3 આવ્યું તો 3/2. આ બે ગયા. આ 10⁹ અને 10⁻12 એટલે 10⁻3 ન્યૂટન, જે તમારો જવાબ આવી જાય. ખરું? ખરું. નેક્સ્ટ, એક સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર +Q +Q -Q વિદ્યુતભાર મૂકેલા છે. દરેક જોડ વચ્ચે લાગતું બળ F. તો -Q પર લાગતું બળ કેટલું? સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા -Q ધારી લો, અહીંયા +Q ધારી લો, અહીંયા +Q ધારી લો. બધા એકબીજા ઉપર સરખું જ બળ લગાડે, કારણ કે બધાના મૂલ્ય Q જ છે, ચિહ્ન ભલે અલગ હોય. આના ઉપર લાગતું બળ ગણવાનું છે. એટલે આ આને શું કરશે? પોતાની તરફ આકર્ષશે. આ એ પણ આકર્ષશે અને બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. ખરું? તો પરિણામી બળ આ દિશામાં મળે અને એ બળનું મૂલ્ય વર્ગમૂળમાં F1² + F2² + 2F1 F2 cos કેટલા? 60 ડિગ્રી. cos કેટલા થશે? 60 ડિગ્રી. cos 60 1/2, 2 કેન્સલ. તો અહીંયા વર્ગમૂળમાં F² + F². તો આ થઈ જશે √3F. ખ્યાલ આવે છે? ચોપડીનો દાખલો છે, ખબર પડવી જોઈએ.
એક સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ પર પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો હવે દરેક જોડ વચ્ચેનું બળ F હોય તો પ્લસ ક્યુ પર લાગતું બળ શોધો. અલ્યા છોકરાઓ એની એ જ વાત છે. અહીંયા માઇનસ ક્યુ મૂક્યો તો અહીંયા પ્લસ ક્યુ તો મારે આના ઉપર લાગતું બળ ગણવાનું છે. ચાલો આના ઉપર શું થશે ભાઈ? આના ઉપર આ અપાકર્ષણ આમ લગાડશે F પ્લસ ક્યુ તો અપાકર્ષણ F લગાડશે. આ બાજુ આકર્ષણ લગાડશે F અને આ બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. તો પરિણામી બળ Fr થઈ જશે. Fr બરાબર વર્ગમૂળમાં એક F બીજું પણ F તો F² પ્લસ 2F1 F2 cos 120. કોની કિંમત મૂકવાની છે? cos 120. 2 કેન્સલ તો અહીંયા વર્ગમૂળમાં F² માઇનસ F². આ બે કેન્સલ તો આન્સર આવશે ખાલી F. હા કે ના? મૂલ્ય કીધું છે એટલે F આવે. નેક્સ્ટ 10 સેમી બાજુઓવાળા આવી ગયો ક્વેશ્ચન 1.8. સોરી ભાઈ, આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે. જોઈ લો, હમણાં રિપીટ થયો. આગળ જોવાનું. 46 સમાન વિદ્યુતભાર Q ને ચોરસના શિરોબિંદુ પર મૂકેલ છે. દરેક બાજુની લંબાઈ A છે. કોઈ પણ શિરોબિંદુ પર લાગતા વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય ગણવાનું છે. ભાઈ અહીંયા સમજજો, એક ચોરસ છે, એના ઉપર અહીં Q મૂક્યો, અહીં Q મૂક્યો, અહીં Q મૂક્યો, અહીં Q મૂક્યો, અહીં Q મૂક્યો. હવે આ દરેકનું અંતર A છે. આ દરેક અંતર A છે. તો આના કોઈ પણ એક ઉપર લાગતું બળ શોધ. ચાલો આના ઉપર લાગતું બળ શોધીએ. ભાઈ આના ઉપર કોણ કોણ બળ લગાડશે? આના ઉપર એક તો આ લગાડશે, આ પણ Q, આ બધા Q જ છે. તો આના ઉપર આમ બળ લગાડશે. કેટલું? K Q²/A². આના વડે લાગતું બળ એટલે આની બાટી ફિટુસ. આના વડે આના ઉપર લાગતું બળ આમ લાગશે. કેટલું? K Q1 Q2/A². એટલે આની બાટી પણ ફિટુસ. અને આ પણ એક બચ્યો, આના વડે આના ઉપર બળ આમ લાગતું હશે. આ બળ કેટલું હશે? K Q1 Q2. પણ આ અંતર થશે તમારું √2a. આ Q તો અંતર √2a થયું. તો અહીંયા √2a નો સ્ક્વેર. 3 બળો લાગ્યા. 1 2 3. હવે એક કામ કરો, આ બળ તો જે છે એનું છે જ, પણ આનું અને આનું જો આને કેન્સલ કરી દેવું હોય, બંને સરખા છે. જો બંને આ જેટલું બળ છે એટલું જ આ બળ છે. આને હમણાં ભૂલી જાઓ. હવે આ જેટલું બળ છે એટલું જ બળ આ છે. તો આ બંનેનું ભેગું થઈને જે બળ આવશે, આ બંનેનું ભેગું થઈને એ પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ તો આનું ને આનું ભેગું થઈને બળ કેટલું? તો એ થઈ જશે, આને સપોઝ આપણે F કહી દઈએ, આને સપોઝ F કહી દઈએ. તો આ 90 ડિગ્રી ખૂણો છે, આ બંને વચ્ચે 90 ડિગ્રી ખૂણો. તો આ બળ કેટલું થઈ જશે? √2F. આનું અને આનું ભેગું થઈને બળ થઈ જશે √2F અને દિશા આ આવી જશે. જો આ દિશા આવી તો પછી આ દિશામાં તો આ બળ પણ છે. માટે કુલ બળ કેવું હોય તો વત્તા આ. તો આના વડે જે લાગે છે એ તો લાગે જ છે. આના વડે જે લાગે છે તો આ લાગ્યું. પણ આનું ને આનું ભેગું થઈને આ જે બળ છે અહીં લખી દઉં √2F એટલે કોઈ એક બળનું મૂલ્ય K Q²/A². આટલું પરિણામી બળ એના ઉપર લાગે. તો પરિણામી બળ F' બરાબર K Q²/2A². એટલે આ. અને આ બળ થશે √2 K Q²/A². બંનેમાંથી કોમન K Q²/A² કોમન, તો 1/2 પ્લસ √2. તો અહીંયા K Q²/A². અહીંયા 1 પ્લસ 2√2/2. કહાં પર છે આવો આન્સર? તો આવો આન્સર છે C. ક્લિયર? 47 બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. જો કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજાનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. બે વિદ્યુતભારો છે, એક ઉપરનું બળ Q1, વિદ્યુતભાર Q1, બીજા ઉપરનો Q2 અને અંતર ધારી લો R. તો શરૂઆતમાં બળ મૂકવું હોય, શરૂઆતમાં તો આના ઉપર લાગતું, આ બંને વચ્ચે લાગતું બળ K Q1 Q2/R². પણ આ બળ તો તમને આપેલું છે 200 ન્યૂટન. એક Q1 ધાર્યો, એક Q2 ધાર્યો, બંને વચ્ચેનું અંતર કંઈક છે R.
તો હવે બંને વચ્ચે આ સ્થિતિમાં લાગતું બળ છે 200 ન્યૂટન. હવે શું કરીએ છીએ ભાઈ, આના ઉપર કોઈ એક ઉપર 10% વધારીએ. ભાઈ શરૂઆતમાં જે હોય ને 100% કહેવાય, શરૂઆતમાં હોય એ 100%. તો હવે તમે કેટલો વિદ્યુતભાર કરી નાખ્યો? જે હતો એમાં 10% વધાર્યો એટલે 110%. શરૂઆતમાં 100% હતો, એમાં 10% વધાર્યો એટલે 110%. 110% એટલે 1.1 Q1. આના ઉપરનો નવો વિદ્યુતભાર 1.1 Q1. અને જે બીજો હતો એમાંથી 10% ઘટાડ્યો, બીજા ઉપર 10% ઘટાડો છો તો એનો વિદ્યુતભાર આટલો થઈ જશે 90%. 90% એટલે 0.9 Q2 થઈ જશે. તો આના ઉપરનો નવો વિદ્યુતભાર 1.1 Q1 અને આના ઉપરનો વિદ્યુતભાર 0.9 Q2 અને અંતર એટલું જ છે. તો નવું બળ જો મારે કેવું હોય તો કે Q1 નવો વિદ્યુતભાર 1.1 ગણો, આનો નવો વિદ્યુતભાર 0.9 ગણો થઈ જશે Q2 upon R². 1.1 ગુણ્યા 0.9 એટલે 0.99 થાય કે Q1 Q2 upon R². અલા છોકરાઓ, પણ આ કોણ? આ તો 200 ન્યૂટન. એ તો કોણ છે? 200 ન્યૂટન. જો હું મૂકી દઉં તો જવાબ આવી જશે 198 ન્યૂટન. આ જે છે તો જૂનું બળ છે, તો આપણો જવાબ આવી જશે 198 ન્યૂટન. ખરું? ખરું. રિવાઇઝ અગેન. સૌથી મેજર, સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક. આ બધા એમસીક્યુ ફરી રિવાઇઝ કરો ગુજસેટ માટે, બરોબર છે? આ એમસીક્યુ આપણે જે પતાયા એ બીજા નંબરમાં પતાયા. સેકન્ડ લેક્ચર જે આપણે લીધો હતો એમાં વિદ્યુત ભારને અનુલક્ષીને ખાલી વિદ્યુત ભારની હેરાફેરીના જે એમસીક્યુ હતા એ જ ગણ્યા હતા. બીજા આપણે લગભગ કેટલા ગણ્યા છે? 46 ગણ્યા બીજા. તો આ જે એમસીક્યુ છે એ કોણ છે? માત્ર કુલમ્બ બળ એપ્લાય થાય એવા એમસીક્યુ, એને રિલેટેડ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રને લઈશું, પછી એના એમસીક્યુ પણ અલગથી ગણીશું. એટલે એમસીક્યુ પર ફોકસ કરો. તમારું મેરિટ સારું બનાવવા માટે સૌથી અગત્યના એમસીક્યુ જ છે. થિયરી તો તમે 5 પેપર કરી નાખશો સારા, એટલે આવડવાની જ છે. પેપર, ન્યુમેરિકલ્સ, થિયરી બધું એમાંથી જ આવવાનું છે. પણ એમસીક્યુ ગમે તેટલા ગમે ત્યાંથી હોઈ શકે. આપણે દરેકે દરેક પકડીને ગણવાનો. કોઈ બીજો છોકરો ગણતો હોય ને તો બી જોડે જ થઈ જાય, લાય ભાઈ હું ગણી આપું તને. ખબર પડી તો પરોપકાર કરશો, બીજાને એમસીક્યુ ગણી આપશો તો તમને પણ આવડશે. પાકો? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.